જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, જેની અંદર આ અનંત અનંત બ્રહ્માંડની સ્થિતિ છે, આ બધું જેની અંદર રહે છે અને અંતે આ બધું જેની અંદર વિલીન થાય છે, સમાઈ જાય છે, એ પરબ્રહ્મ પરમાત્મા જે સર્વજ્ઞ છે અને સ્વયં પ્રકાશ છે, એ સૌને જ્ઞાન દેનારા છે. એને કોઈ જ્ઞાન નથી દેતું, એ પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ પોતે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, એનાથી બધું પ્રકાશિત છે, એને કોઈ પ્રકાશિત નથી કરતું, એ પોતે પોતાના થકી પ્રકાશિત છે. તમે જુઓ, રાતના સમયે ઘરમાં લાઈટ હોય ને, એમાં બધું દેખાય, પણ લાઈટ વહી જાય અને ધબોય નમા અંધારું થાય, પછી તમને એ અંધારામાં કંઈ દેખાય નહીં, બધું ગોતવું પડે. મીણબત્તીને બાકસ ગોતવા માટે જાઓ ને, ક્યાંથી અથડાતા જાઓ, ક્યાંક ટીપોય આવે પગમાં, ક્યાંક પડો ને ભટકાતા જાઓ. પણ તમારે તમારી જાતને શોધવી પડે છે, મીણબત્તી ગોતવી પડે, બાકસ ગોતવું પડે, તમારી જાત ગોતવી પડે. કેમ? એ આત્મા પોતે પોતાનાથી પ્રકાશિત છે, એના થકી બધું પ્રકાશિત છે. અંધારાને પણ પ્રકાશિત કરનારો એટલે કે દેખાડનારો એટલે કે એનો અનુભવ કરનારો એ આત્મા છે. અંધારામાં ન દેખાય પણ અંધારું દેખાય, કે ઓ અંધારું થઈ ગયું. આ અંધારું એનું જ્ઞાન કરાવનાર કોણ? પેલો સ્વયં પ્રકાશ, એ આત્મા. ગુજરી ગયા પછી અંધારું પ્રકાશ કાંઈ ફેર પડે છે? ગુજરી ગયા પછી લાઇટ વહી જાય, પંખો બંધ થઈ જાય, ગરમી થાય, ગુજરી ગયા પછી શું છે? કઈ નહીં. तो प्रकाश का भी अनुभव कराने वाली वो आत्मा है, अंधकार का भी अनुभव कराने वाली, अंधकार का भी ज्ञान कराने वाली वो आत्मा, और वो स्वयं प्रकाश है. जे स्वयं प्रकाश है, जे सर्वज्ञ है, जेने ब्रह्मा ने वेदों ज्ञान संकल्प मात्र थी आप्યું, उत्पत्ति स्थिति लय आ लीला मिथ्या हुआ छता जेनी मायाथी सत्य प्रतीत थाय छे, अने पोताना ज्ञान द्वारा, पोताना प्रकाश द्वारा स्वेन धामना निरस्त कुहकम मायाना ए कपटने जे दूर करे छे, मिटावी दे छे, एवा परम सत्य स्वरूप परमात्मानु अमे ध्यान करीए छीए. वेदोनो सार गायत्री मंत्र छे. गायत्री मंत्रनो विस्तार श्रीमद भागवत छे. गायत्री मंत्र में पण तत्सवितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि, धीमहि शब्द आव्यो छे. एम भागवतनो प्रारंभ पण सत्यम परम धीमहि थी थाय छे. गायत्री मंत्र में तत्सवितु, अमे ए सवितानु ध्यान करीए छीए. सविता एटले सूर्य. पण गायत्री मंत्र में जे सविताना ध्याननी वात छे, ते आकाश में तपतो मात्र आ सविता, आ सूर्य एम नहीं. आ सूर्य ने तो आपणे देव कहीए ज छीए, आदित्य देव छे. पण गायत्री मंत्र में जे सवितानी वात छे, देव नहीं, ये परब्रह्म छे. ये अनंत ब्रह्मांडनो जे प्रसविता छे, जन्माद्यस्य यतः यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्ति अभिसंविशन्ति तद विजिज्ञासस्व तद ब्रह्मेति. उपनिषद जेने ब्रह्म कहीने निरूपे छे. गायत्री मंत्र में ए सविताना ध्याननी वात छे. आवा आकाश में देखाता केटलाय सविता
This sun is nothing but a little star. આ સૂર્ય કરતા અનેક ગણા મોટા તારાઓ બ્રહ્માંડમાં છે અને અસંખ્ય તારાઓ છે. હમણાં ગણી પછી એમ કે 100 અબજ આવો એક આંકડો આવ્યો. એનો આધાર શું, અથવા તો એ ગણતરી કરવાનો પેરામીટર કે એની પદ્ધતિ કઈ? જેમ કુંભના મેળામાં એમ કે 64 કરોડ લોકોએ સ્નાન, 64 કરોડ ને 64 કે 65 કરોડ લોકોએ સ્નાન કર્યું. એટલે ઘણા એમ કે એટલું બધું, તો એના ગણતરીનો આધાર કયો? કે ભાઈ આ આધારે અમે ગણતરી કરી. એમ આકાશ વિજ્ઞાનીઓ એણે કંઈક નક્કી કર્યું પદ્ધતિ, અને એ પદ્ધતિથી એમ કે લગભગ 100 અબજ તારાઓ, 100 બિલિયન સ્ટાર્સ. આ સૂર્ય છે આપણો અત્યારે જે તપે છે, ધોમ ધકતો તડકો છે, એ પણ એક નાનકડો એવો તારો છે. આ સૂર્ય કરતા કેટલાય ગણા મોટા તારાઓ બ્રહ્માંડમાં છે. પણ આવા અનંત અનંત તારાઓ, અસંખ્ય તારાઓ, એને પ્રગટ કરનાર, એને પ્રકાશ આપનાર, અને પછી સુપરનોવા બની જાય તો એની એ સ્થિતિ લાવનાર એ કોઈ શક્તિ છે જે ઇટરનલ છે, અવિનાશી છે. એને પરબ્રહ્મ કહે છે, એને કોઈ કૃષ્ણ કહે છે, એને કોઈ શિવ કહે છે. ભાગવતમાં એને પરમ સત્ય કહી વ્યાસ ભગવાન એનું ધ્યાન કરે છે. કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું, શિવમ પરમ ધીમહિ નથી લખ્યું, શક્તિમ પરામ ધીમહિ પણ નથી લખ્યું. વ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ. અમે એ પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. સત્ય જેની સત્તા છે, સત્તા એટલે પાવર નહીં, એક્ઝિસ્ટન્સ આવો અર્થ થાય, અસ્તિત્વ. અને એટલા માટે અંગ્રેજીમાં કહે ધેટ સુપ્રીમ રિયાલિટી, એ પરમ અસ્તિત્વ, એ પરમાત્મા. આપણા વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ. આ જે કંઈ છે એ બધું એ પુરુષ, યાને એ જ પરમાત્મા, એનું જ સ્વરૂપ છે. જડ ચેતન, વ્યક્ત અવ્યક્ત, સ્થૂલ સૂક્ષ્મ, આ બધું જ એનું જ સ્વરૂપ છે. ઇટ ઇઝ નથિંગ બટ હિમ. ધીસ વેરી એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ. આ જે પરમ સત્ય છે, આ જે પરમ સત્તા છે, આ જે પરમ અસ્તિત્વ છે, એ પરમાત્મા. અને એટલા માટે એ ક્યાં છે એમ પૂછવાનો પ્રશ્ન જ રહેતો નથી. આવા પ્રશ્નનો કોઈ પ્રશ્ન જ નથી કે એ ક્યાં છે. તો આ બધું શું છે? પુરુષ સૂક્તનો પહેલો મંત્ર ઓમ સહસ્રશીરખા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગું સર્વત સ્મૃત્વાત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવે. આ બીજો મંત્ર પુરુષ એવેદ ગું સર્વં જદભૂतं જચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ. પુરુષ એવેદમ સર્વમ. આ જે કંઈ છે બધું એ જ છે, એના સિવાય બીજું કશું નથી. તું હી તું, તું હી તું, તું હી તું. ભગવાન ક્યાં છે એ પ્રશ્ન જ નથી, ક્યાં નથી એ પ્રશ્ન છે. દેશ કાલ દિશી વિદિશી હું માહી, કહું સો કહા જહાં પ્રભુ નાહી. તુલસીદાસજી કહે છે. આ તો એના જેવું થયું કે દરિયાની માછલીએ બીજી માછલીને પૂછ્યું કે બેન આ દરિયો કેવો હોય? તે દરિયાને જોયો છે? નહીં, તું દરિયામાં માને? હવે માછલીને કોણ સમજાવે
કે તું જેમાં જીવે છે એ દરિયો જ તો છે, તું જેના થકી જીવે છે એ દરિયો જ છે. અરે તું જેનું રૂપ છે, માછલી એટલે પાણી જામતો, દરિયો જ.